નમસ્કાર સર, સ્વાગત છે બેઠકમાં. સૌથી પહેલાં તો કેમ છો સર? બસ એકદમ ફાઇન. તમે કેમ છો? બસ મજામાં સર. આજે ઘણી બધી ચર્ચા કરવી છે તમારી જોડે, ખાસ કરીને અત્યારે બહુ સળગતો મુદ્દો શારીરિક સમસ્યાને જે કહેવાય આપણે ડાયાબિટીસ. ઘણા બધા લોકો છે કે આજે ડાયાબિટીસથી પીડાય છે. એક ટાઈમ હતો કે જ્યારે લોકોને 50 વર્ષ 40 વર્ષના થાય એટલે ડાયાબિટીસ આવે. આજે એવું થઈ ગયું છે કે 20-15 વર્ષે લોકોને ડાયાબિટીસ આવવા લાગે છે. એટલે આ જ વિષય ઉપર આજે કોર ચર્ચા કરવી છે કે સૌથી પહેલાં તો ડાયાબિટીસ છે શું અને એ થાય છે કઈ રીતના અને એના પ્રકારો કેટલા છે? એક છે ને એવી વાત છે કે જે કહેતા આમ આનંદની લાગણી તો ન અનુભવાય, પરંતુ દુનિયામાં ભારત આપણો જે દેશ છે એ ડાયાબિટીસનું કેપિટલ કહેવાય. આપણે ઈચ્છીએ કે આવનારા સમયમાં વિશ્વનું આર્થિક કેપિટલ ભારત બને, ડાયાબિટીસનું નહીં. તો અને હમણાં જ વર્લ્ડ સ્વાસ્થ્ય ડે ગયો 2 દિવસ પહેલાં જ. તો ભારતનો દરેક નાગરિક સ્વસ્થ રહે એ ખૂબ જ જરૂરી છે. અત્યારે ભારત એવું કહેવાય કે યુવાઓનો દેશ છે, પરંતુ એ યુવાઓ ઘણી બધી બીમારીઓનો ભોગ બની રહ્યા છે અને જેમાં ડાયાબિટીસને આપણે કદાચ ટોપ ઉપર મૂકી શકાય. તો ડાયાબિટીસ ઘણા બધા કારણોસરથી થાય છે. આમ જનરલી બધાને ખબર હોય છે કે ડાયાબિટીસ એટલે ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2, પરંતુ એ સિવાય બીજા પ્રકાર ડાયાબિટીસના હોય છે કે જેમાં ઘણા ડાયાબિટીસ ડ્રગ ઇન્ડ્યુસ હોય કે કોઈ દવાઓ તમારે ચાલતી હોય એના લીધે ડાયાબિટીસ થાય તો એ ડ્રગ ઇન્ડ્યુસ ડાયાબિટીસ હોય. ઘણાને જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે ખાસ કરીને મહિલાઓને જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન જે ડાયાબિટીસ થાય છે તો એ જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. એ ડાયાબિટીસ એવો છે કે 100માંથી 50-60 કે 70 મહિલાઓને પ્રેગ્નન્સી પૂરી થાય, બાળકનો જન્મ થાય તો એ ડાયાબિટીસ જતો રહે. અમુક પર્સન્ટેજ મહિલાઓને ડાયાબિટીસ પ્રેગ્નન્સી પૂરી થયા પછી પણ ચાલુ રહેતા હોય છે. અને આ સિવાય બીજા જીનેટિક પ્રકારના ડાયાબિટીસ પણ હોય છે, જેને વારસાગત પણ કહી શકાય. એટલે આમ મુખ્ય ટાઈપ 1, ટાઈપ 2, ડ્રગ ઇન્ડ્યુસ અને જેસ્ટેશનલ, આ 4 પ્રકારના ડાયાબિટીસ કહેવાય.